હાલો તો વાગી ગયા છે 7 અને અડધી કેટલી ભેહું દોવાની માં એકાદી બે દોવાની નથી તા બે દોવાની પણ એકને ના મેળાવ્યો વેલું થયો ને હા અમાર ભેહું વેલી દોવા ના દી એવી ઓરી થાય એક તો એકી દીધું એકી ના દીધું મમ્મી ને જવાનું હોય ને ક્યાંક તો એવી કાય થાય ભેહું વેલી દોવા ના દે અને આ જોઈ લ્યો બે નહીં પણ હજી એક જ છે એક તૈયાર થાય છે જયદીપભાઈ જો મારો તૈયાર થઈ ગયો ને જાઉં જમવા સેન્ડલ કેમ ના પહેર્યા નથી તો સેન્ડલો મને દઈ દેતા ના પહેરવા હોય તો જો એની સેન્ડલ લીધા હતા ને તો એ પાછા આવા ચંપલ લીધા કારણ કે સેન્ડલમાં છે ને ઓલું શું કહેવાય છોટા ઘણી ઓલા કરવા પડે ને દેવા પડે બેહવું પડે બિચારો કમ જ્યારે તૈયાર થવા દે એમ વાર લાગે ને અને કાલ પાછું લાડવા ખાવા જાઉં ને જયદીપને મારા પપ્પાને તો ઉપરા ઉપર આવે એટલે 2-3 દી સુધી ભેગું આવે અને પપ્પા હમણાં છે ને થાકી ગયા છે આવી જાય કરીને એટલે હવીનો વારો નથી અને નીતુભાઈ તમારે હા બપોરી માન પૂગે એટલે અમે બે જશું અને તો મોડું થઈ જાય પછી અંધારાને મેળ ના આવે ઈ કાય 10 ભેહું દોવા દી એટલે વાર લાગે એટલે જ ને 4-5 હોય ને તોય પુગાણ થઈ જાય મમ્મી થી તો વાંધો ના આવે પણ જસ્મીન દોવે એમ તા પણ વધારે મમ્મી ને દોવાની હોય એટલે વાર લાગે આ છોકરા જાય છે લાલપુર લાડવા ખાવા અને અમે બધા ખાવું પાઉં ભાજી જો જયદીપભાઈ થાય ને પાઉં ભાજી મેકવી છે જયદીપ લેતો આવજો મસ્તીની પાઉં ભાજી હે તો તમે જમવા હું જાવ અહીંયા તમારે પાઉં ભાજી ખાવી તો લગનમાં લાડવા ખાવા જાઉં વ્લોગ બનાવી કે નહીં બનાવો આ રહુડા હાવ હરમની પૂછડી જસ્મીન તો મૂળ ના બનાવે આ બે છે ને વ્લોગ ના બનાવે ક્યાંક જાય ને રોગા ધોઈડા જાય ને ધોઈડા આવે તો આ ભાઈ તૈયાર થઈને કઈનો વાટ જોવે 6:30 વાગ્યાનું લખેલ હતું અને 7 વાગી ગયા છે એટલે જયદીપને કીડી સડે ત્યારે ત્યાર તો થવા દે નહીં રહેતી રાઈડ હું ને એક બિસારાનું અને જસ્મીન આગળી છે ને ભેંસને આડો રહેતો પણ ભેંસે દોવા ના દીધું હમણાં વ્યાણીની નહીં તો એને પાછી વારી દોવી જોઈએ અને વાજ બધી ભેહું માર દોરાવાનું છે કા જાની હે ને હજી ઓલો આવતો તો ને ગાડી ચાલુ કરી લીધી તને ટૂંકા બહુ થઈ જાય જસ્મીન તું કેટલી વહેત કરીને એ જ ખબર નથી પડતી હજી હમણાં લીધા બોલો એને કપડાં મસ્તી ના હે પણ ઓલું થઈ ગયું શું કહેવાય એટલે થોડોક લોક બનાવજો કેમેરો સાફ કરીને એ ભાજી લેતા આવજો ભાજી પાર્સલ કરાવી હતી આવી ગઈ છે આમાં છે પાઉં ગરમા ગરમ ને 2 જાતની ચટણી છે આ તો કેવી મીઠી લાગે છે ને આ તીખી લાગે છે આમાં છે સલાડ અને આ છે ભાજી તો હાલો હવે વ્યારું કરી લઈ આ મીંદડીને જોઈ લ્યો હા આવે ભાજીનો હાલો તો વાગવા આવ્યા છે 5:15 અને આપણે જઈએ છીએ બારગામ આપણે જઈએ છીએ ભણગોર અને જો જયદીપભાઈ ચા પી લઈએ ને એટલે નીકળું 5:15 વાગી ગયા અડધી કલાકનો રસ્તો છે કે ના અડધી કલાકનો રસ્તો છે તો ચાલો હવે નીકળીએ ભણગોર જવા માટે લાડવા પેડા ને બધું ખાવા જવાનું છે અને મમ્મી આજ આથણા બનાવ્યા આપણા આથણા તડકા છાયાના બની ગયા એટલે એમાં રાખ્યા ને જોઈએ અહીં છે ને ઘર ભેરવે છે મસાલા હું તમને બતાવું જો મસ્ત આથણા બનાવ્યા ભાઈ મારા ફેવરેટ આથણા છે આ તડકા છાયાના તો ખાલી 1.5 કિલોના હીખવા પૂરતા જ બનાવ્યા છે બાકી જોઈ લ્યો મસાલો જોઈ લ્યો મમ્મીના સ્પેશિયલ હો ભાઈ તો હાલો ઓમ જઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો હું બેઠી આથણામાં જ પડી છું આજે જો ફૂકવી અને બધું જરાક ફૂકાઈ જાય બહુ થઈ જાય ને તો પછી આ મસાલો ફરી જાય ગોળ ભરી જાય પછી નિરાયથી છે ને આથણા નાખી એકવાર હલાવી પછી એક આદોથી આમાં છે ને આપણે પલાળી દેવા દે હા પછી ઉપરથી તેલ ગરમ કરીને એવું લાગશે ને તો નાખી વધારે જ નાખ્યું કે તોય નાખું છું આ આથણા ખામટા છે ને ખબર પડે બાકી છે ને તો હાલો ઓમ જઈ હાલો તમે જાઓ નીકળો એડા ખાઈએ દાયરામાં જઈ આવો અમે સાઈનામાનું કામ છે હવે વાહિંદા કરી નાખજો હજી 5 જ વાગ્યા છે હવા 5 જ થયા વાહિંદા કરી દેજો હાલો ભાઈ ગાડી લઈ આવજા એ ગાડી લઈ આવ ઓય હાલે મોડું થાય એ પપ્પા એમ કે ગાડી નહીં રહેતી આગળ પણ આ કોઈ માને હા હાલો અમે લાડવા ખાવા જઈએ તમારે આવું હા તો લેતા જાવ બીજી હું પણ ભીગું નહીં સીટ લઈ નાખજે
જવાનું તો હતું મારે પણ છે ને મારે હામટી ભીહું દવા દઈએ અને હાંટાણે છે ને મારથી ના નીકળાય. બપોરનું હોય ને તો હજી હું જઈ શકું ગમે એમ કરી ફ્રી હોય આપણે બપોરે, પણ હાંજના ટાઈમમાં છે ને મારાથી ના નીકળાય, કારણ કે પછી જો જાય એટલે મોડું થઈ જાય અને આવીને ભેહું દોવામાં મોડું થઈ જાય. ઝાર જો હજી ઝાર પડે એમ કે જાવાવાળાને ઝાર નડીએ, આપણે કંઈ નડવાનું છે નહીં. પાછા સાંજે આવતા રહે જરીક મોડા વહેલા. પપ્પા એમ કે મોડું થઈ જાય ને તો રોકાઈ જજો, પણ લગભગ મોડું નહીં થાય, વહેલા આવતા રહે. તોય 9:30 તમે પાછા પૂગી જાવ. 8 વાગે નીકળો તોય પૂગી જાવ. 9 વાગે નીકળે તો 9:30 પૂગી. હા તોય પૂગી જાવ. 10 વાગ્યા સુધી પૂગી જાય. ત્યાં ભાઈ આમ ગાડી લઈને આવે ને હવે છે ને કમ્પ્લીટ થઈ ગયા. હાલો તો 5:30 ઉપર થઈ ગયું અને ગુવાણાને ગોલાઈ વૈટા છે. આપણે છે ને ઠંડુ પાણી પીવા ઊભા હતા એટલી વારમાં કાંઈ દીધી. તો હવે છે ને રામાપીરે જવાનું તો લગભગ આરસ થાય, કારણ કે હમણાં 5:30 થઈ જાય અને 6 વાગે તો મને એમ છે ત્યાં 6 વાગ્યા મોર ભૂખ્યું, એટલે પછી કંઈક જાઉં આપણે હવે. અને હજી જો ગુવાણાને ગોલાઈ વૈટા જ છે. હુકમ નહીં હોય ને અહીંથી ઘણી ફેર નીકળતા હોય, પણ જવાનું હુકમ ના થાય કોઈથી. હમણાં જો ગેટ એ બહુ મસ્ત બનાવ્યો અહીંયા. ભણગોર રસ્તો બને છે અને આફેડી ભીડ ઉડે. જો આપણે એમ થાય કે વાહન આવે સામેથી, જો બધી બાજુ છે ને રસ્તા બને છે ત્યાં. હવે ધીમે ધીમે ગાડી આંકવી પડે. હવે તો આગળ પૂગી જાઉં. જયદીપ ભરાઈ રહ્યો જો ખેર તો એ તો ભાઈ તું હું સુધી કેટલી વાર ભરાઈ રહી હજી અહીંથી રસ્તો કાઢે છે. હાલો તો વાગી ગયા છે 4:15 અને ભણગોરથી આપણે કાલે હાંજે જ આવતા રહ્યા હતા અને થોડાક મોડા ઉઠ્યા. અહીંયા ટાણે રૂંઢાના 4:15 વાગ્યા. શું ભાઈ પાણી પીવા આવ્યો? ઠંડુ પાણી બે ભાઈ પીએ, આપણે પીતા જ નથી ફ્રીજનું પાણી. કોક ટાઈમ જ પી, બહુ એમ થાય ને કે હાલો તડકો પડે છે બહુ જ હમણાં હતા, તો એમ થાય કંઈક મન થાય પીવાનું, પણ શરદી થઈ જાય ને એટલે હું તો પીતી જ નથી. એ બે ચાલુ પાછા શીશો ભરીને ના મૂકે, એ મારી મમ્મીને મૂકવાનું. અને હાલો હમણાં છે ને 2-3 દિવસ આપણે વ્લોગ નથી મૂકાતી, 2-3 દિનના ભેગા છે વ્લોગ, તો આપણે છે ને બધી ક્લિપ નાખી દઈ, તો પછી આપણે વ્લોગનો કરી દઈએ એન્ડ.